સ્વામિનારાયણ હરે. ધર્મ તનુજ ધર્મપુર થકી રહ્યા ઝાડી વિશે જઈ રાત, સંગ સહિત પછી ત્યાં થકી ઉઠી પરવરિયા પ્રભાત. ચીખલીમાં રહ્યા રાતવાસો, આવ્યા દર્શન કરવાને દાસો. ત્યાંથી ચાલતા માર્ગડામાં રાતવાસો રહ્યા વગડામાં. એક મહામુક્ત કુશળ કુંવરબા આટલા બધા દૂર તો મારા છેટ ધર્મપુર પધાર્યા. ગુજરાતનો છેવાડો છે, પછી મહારાષ્ટ્ર શરૂ થઈ જાય એ બાજુ. છેટ પ્રભુ ધર્મપુર ગયા છે, 1 મહિનો રોકાણા અને એના મનની ઈચ્છા પૂર્ણ કરી. પછી મહારાજ ત્યાંથી વળ્યા છે. એક તો રાત ઝાડીમાં રોકાણા અને પછી બીજી રાત મહારાજ છેટ ચીખલી પહોંચી આવ્યા. ચીખલી મારી ભક્તો છે આજે આપણે, હો, એ સત્સંગ ભજન કરે છે, બેન સવારા ભક્તો છે બધા. ત્યાંથી વળી ચાલતા વગડામાં પ્રભુ એક રાત રોકાણા અને પછી કતાર ગામ આવ્યું છે, એ સુરતનો એક એરિયો છે, ત્યાં મહારાજ પહોંચી આવ્યા. ત્યાં રાત રોકાણા તો ત્યાં તો ઘણા બધા હરિભક્તો મહારાજની સેવામાં જોડાયા છે. બીજે દિવસે ત્યાંના ભક્તોએ રસોઈ પણ આપી છે. જમીને પ્રભુ ચાલ્યા, તાપી નદીને પાર કરી વરિયાવ કરીને ગામ છે ત્યાં પ્રભુ રાત રોકાણા. ત્યાંથી કારેલી ગામ, ત્યાંથી કિમ ચોકી, ગામો ગામ ભક્તોને દર્શન દેતા જતા પ્રભુ જીતાલીએ પધાર્યા છે. જીતાલી નામનું ગામ લો, ત્યાંના ભૂધરદાસ પટેલ હતા. સાંજે મહારાજ રાત રોકાણા, રસોઈ દીધી. બીજે દિવસે સવારે મહારાજને જવું હતું. પટેલ કે મહારાજ બપોરે જમીને જાઓ. કે મહારાજ કે જમવા સુધી ન રોકાવાય, કે આમ રસ્તાના ગામ છે આ. મહારાજ કે રોકાશું નહીં, તો કે આજે બપોરે જ્યાં જાવ તો મારા તરફથી રસોઈ કરજો. એ સીધા પાણીનું ગાડું ભરી લીધું, ગોળ ઘી બધું, લોટ ને જી જોઈએ, દાળ મસાલા, રસોઈ બનાવીને જમજો. પછી ભગવાન શ્રી હરિ નર્મદાને પાર કરી જાડેસર કરીને ગામ ત્યાં પ્રભુ પધાર્યા અને ત્યાં આ પટેલના સીધાની રસોઈ બનાવી. સમજા ને, નદી કિનારે બહુ મજા આવતી મહારાજ. સમજા ને, આવી જગ્યાએ ક્યાંક રસોઈ બનાવે મહારાજ જાતે બનાવી શકતા ક્યારેક. તો જાડેસર ગામમાં પૂર્ણાનંદ કરીને બ્રાહ્મણ, એની પાસે મહારાજ રસોઈ બનાવરાવી અને મહારાજ જમ્યા. બ્રાહ્મણ ઉપર પ્રસન્ન થઈ સાલ જોટો મહારાજ આપ્યો. પછી ત્યાંથી પ્રભુ ચાલ્યા તો ટંકારિયામાં પ્રભુ રાત રોકાણા છે. ઢાઢર કરીને નદી છે, એ નદીને પાર થઈ ભોજ ગામની સીમમાં પ્રભુ પધાર્યા. તો ત્યાં સરસ મજાના કોઠા બોરા જડી ગયા. લ્યો, કોઠું બોરું પ્રભુ ત્યાં જમ્યા છે. ત્યાંથી ચાલતા ચાલતા છેટ પ્રભુ રણુ પાદરા પહોંચી આવ્યા. રણુ ગામમાં રણુજા માતાજી છે, પ્રસાદીના, મહારાજ ત્યાં કને ગયેલા છે. ત્યાં સરસ મજાનું આજે પણ તળાવ છે રણુ ગામમાં. માતાજીના મંદિરમાંથી દર્શન થાય. દેવીની જગ્યા સારી જોઈ અને મહારાજ રાત ત્યાં રોકાણા છે. ત્યાંના પ્રભાતગીરી બાવાજી હતા. મહારાજે પ્રસાદીની ગોદડી આપી છે. આજે પણ રણુમાં એ ગોદડી માતાજીના મંદિરમાં કાચની પેટીમાં હાંચવીને એ લોકો રાખી છે કે સ્વામિનારાયણની પ્રસાદી છે એ માતાજીના મંદિરમાં. ત્યાં ભગવાન દાસ, ભવાની દાસ, કાશીદાસ, રણુ ગામ છે. રણુ માતાજી છે અને રણુ ગામ પણ છે. એ બધા ભક્તો આવ્યા છે, મહારાજની સારી સેવા કરી. એ બધા ભક્તજનોની સેવાનો અંગીકાર કરી અને ભગવાન શ્રી હરિ ત્યાંથી ડભાસા ગામ થઈ અને એકલબારા પ્રભુ પધાર્યા છે.
એકલબારા ગામના રાજાએ મહારાજની બહુ તાણ કરી જમવાની, પણ મહારાજ કે જમવા હારું તો અમે રોકાશું નહીં. કોઈ પણ જોગી છે ને એ જમવા હારું ખોટી ન થાય, સમજા કે નહીં, એ નીકળી જાય. ભોજન કાજ ઉભો રહે ઈ જોગી નહીં, પણ ભોગી કહેવાય જીઓ, ભોગી કહેવાય. મહારાજ કે જમવા સારું તો નહીં રોકાઈએ, પણ નદી ઉતરવા માટે જો વાણ હોય એની વ્યવસ્થા કરી દો. તો રાજાએ સરસ મજાનું વાણ ભાડી દીધું મહારાજના માટે, અગાઉ સમજા ને, બીજા કોઈ માણસ આગવું પ્રાઇવેટ. તો ભગવાન શ્રીહરિ વાણમાં બેસી અને હામે પાર ઉતર્યા છે. ભાઠા ગામ છે, ભાઠા ગામ લો, ત્યાં મહારાજ ઉતર્યા છે. ત્યાંના રાજાએ પણ સન્માન આપ્યું છે. મહારાજ જમ્યા. ત્યાંથી પ્રભુ બામણ ગામ ગયેલા છે. ત્યાં સંતોને ઉતરવાની એક નાની ઓરડી હતી, ત્યાં મહારાજ ઉતર્યા. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી ચાલ્યા તો શેલડી ગામ આવ્યું. શેલડી ગામમાં મહારાજ રાત રોકાણા છે. શેલડી ગામમાં ભક્ત છે મોકમસિંહજી, મુકમસિંહ દરબાર. એની વાત તમે સાંભળી હશે. એની ઘરવાળી સુસંગી નથી અને ગારું બહુ દેતી હતી, સમજ્યા ને સ્વામિનારાયણને. એક દી તો એને સવારથી કરીને હાંજ સુધી ગારું ચાલુ રાખેલું, સ્વામિનારાયણ. પછી ભગતનો મગજ છટક્યો. દરબાર એટલે તલવાર તો હોય, તલવાર લઈને દોડ્યા, ઘરવાળીને મારી નાખું આજે મૂકું નહીં, એવા ખીજાણા, સમજ્યા ને. પણ ઓલી હોશિયાર બહુ, દોડીને ગાય આડી આવી ગઈ તો ગાયને તલવાર વાગી ગઈ. બોલો, ભગત ખીજાણા બહુ ને, તલવાર એવી જોરથી મારીને તો ગાય કપાઈ ગઈ, વાછણા સહિત. બોલો, સગર્ભા ગાય હતી. એમાં એને ઘરવાળી રાજી બહુ થઈ ગઈ કે આજે ભગતને હવે પકડાવું, કે સમજા કે નહીં. આખા ગામમાં હોકારો કરી નાખ્યો કે મારો ધણી સ્વામિનારાયણ નો કહેવાય, ગાયને કાપી નાખે, હાલો મારા ઘરે નજરે બતાવું એમ. આવું થઈ જાય તો ઘરમાં હાંચવી લેવું જોઈએ, પણ આ વહમી હતી થોડી, સમજાય. પછી ભગત મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ થઈ ગયું બહુ ખોટું, કે હવે શું થાય, કે લ્યો મર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. હવે મહારાજ પ્રગટ થઈને દર્શન દીધા અને ગાયને હાજી કરી દીધી. બોલો, પેટમાંથી વાછણા સહિત કપાઈ ગયેલી ગાય, એ લોહી બધું નીકળી ગયું હતું. અને મહારાજ ગાયને હારખી કાઢી દીધી, બા જીવતી થઈ ગઈ. ગમણમાં ચરો ખાય છે ગાય. માણસો જો આવ્યા તો ગાય તો બરોબર છે, લોહી પાછું દેખાય. મારું આ વરી શું, કે લ્યો ભગતને ગામના માણસો, મોટા માણસો પૂછ્યું શું થયું, તો કે થવાનું તો થઈ ગયું હતું, પણ મારા ભગવાન સ્વામિનારાયણે ગાયને પાછી જીવતી કરેલી છે. કે લ્યો બોલો, આખા ગામમાં ચમત્કાર થયો. મરેલી ગાય પણ જીવતી થાય, સ્વામિનારાયણની કૃપાથી, બીજાથી ન થાય. આખા ગામને ચમત્કાર લાગ્યું અને આખું ગામે એની ઘરવાળીને ગારું દીધી કે તારો ધણી તો સ્વામી ભગવાનનો ભગત છે, તું આવી નખોદણી કેમ હે, કે સમજા કે નહીં. બદનામી કોની થઈ? હકીકતમાં કરવી તે મુકુમસિંહ એની ઘરવાળીને, પણ પોતાની બદનામી થઈ, સમજા ને. એને નીચું મોઢું કરવા જેવું થયું. એને એ મુકુમસિંહ કે સત્સંગી થા તો હરખું થશે તારું, સમજા ને. મારું તો ભગવાને હાંચવ્યું, તારું ન હાંચવ્યું, કે સમજા ને. ભગવાન કોનું હાંચવે? ભગત થયાનું હાંચવે. તો આજે શ્રીજી મહારાજ એના ગામમાં ગયા અને ભગતને ત્યાં રાત રોકાણા. ત્યાં ખોડાભાઈ કરીને તથા હાઠીભાઈ ને બધા ભક્તો હતા. એની સેવા સ્વીકારી ભગવાન શ્રી હરિ બોચાસણ ગામ જઈને રાત રોકાણા છે. ત્યાંથી પ્રભુ ગાના ગામ ગયા. એની સીમમાં એક કૂવો હતો, ત્યાં મહારાજ રોકાણા અને ત્યાં પ્રભુ શ્રીહરિ પૂરી જમ્યા છે મધ્યાહન સમયે. પછી ત્યાંથી ભગવાન શ્રીહરિ ચાલતા વડતાલ પધાર્યા છે. છેઠ મહારાજ વડતાલ પહોંચી આવ્યા. પગીજો બનની મેળી જ્યાયા, માવો ઉતરિયા તેહ માયા. પગીઓને બોલાવીને પાસ, આપે ઉચરિયા અવિનાશ. રસ્તે સારી સજી તમે સેવા,
માટે ઈચ્છું છું વરદાન દેવા, અતિ રાજી થયો છું ઉરા, જીભે માગો તે આપું જરૂર. મહારાજ પહોંચ્યા પાછા વડતાલ. જોબન પગીની મેળી ઉપર મહારાજ ઉતર્યા છે. જોબન પગી ને સુંદર પગી ને તખો પગી ને આ બધા ભેગા ગયા હતા. સમજા, ધર્મપુર ગયા હતા ને એ આ બધા ભેડા ગયા હતા. રસ્તામાં ભય ચોર લૂંટારાનો. જોબન પગી ભેગો હોય એટલે નામ ન લે કોઈ, સમજા ને, બહુ ધાક વાગે એની. એ રસ્તામાં બહુ મજાની વાતો કરતા ગયા હતા. એની બધી કથા આગળ આવી ગઈ. આપણે તો અહીં હવે વારો આવ્યો. મહારાજ કે રસ્તામાં માર્ગમાં આવતે જાતે તમે બહુ સેવા કરી. હવે તો બહુ ભયકારી એવી જગ્યાઓ રહી નથી, કારણ કે વસ્તી વધી ગઈ. પેલા કોઈ વસ્તી ન હોય ને એવા ગામડામાં હારા ડાકુ લૂંટારા બેઠા હોય અને માણસો આવે ને તો લૂંટી લે. હજી ક્યાંક ક્યાંક ગાડીઓ લૂંટાઈ જાય છે. ઇન્દોરથી આમ જતા હોય ને આગળ તો ચડીએ મારે ક્યાંક ગાડીમાં પાછળથી, અને ઉપર જો માલ પડ્યો હોય ને ફગાવતા આવે ને વાંયાની ગાડી હાલી આવે. એવું હજી કરે છે. અમે છપૈયા ગયા હતા, શાકજોગબાઈ નીકળ્યા હતા. ખાલી એક જ ડ્રાઈવર હતો, બીજા કોઈ હતા નહીં. ડ્રાઈવરને ખબર પડી ગઈ મારે ગાડી ઉભી ન રાખી, બીક લાગી. એટલે એ શું થશે એમ, કેટલા કુકરનું ને તું માથેથી એટલે મોદ કાપી બધું ફગાવી દીધું. સમજા ને, છપૈયા આવે કાંઈ ના મળે, ખાલી મોટા મોટા વાસણ ઉતારી લીધા મારા. એટલે શ્રીજી મહારાજ, આ તો ભગવાન છે, મહારાજને તો કાંઈ ન હોય ભલે, પણ શ્રીજી મહારાજ કે તમે સેવા બહુ કરી એટલે કાંઈક માગો. કે લો રાજી થઈ ગયો છું, વરદાન માગો. તમે કહો જે માગો તે આપું. પગી બોલ્યા છે મહારાજ, પ્રગટ ભગવાન તમે મળ્યા, તમે ઓળખાણા, તમારું ભજન કરીએ, હું માગું. ગયો માગવા જેવું કઈ છે નહીં. કેવો તમે કલ્પવૃક્ષની સમાન છો પ્રભુ. તમારી મૂર્તિ છે ને, તમે છો ને એ ચિંતામણી જેવા છો. જે સંકલ્પ થાય છે બધું મળી રહે છે, કઈ બાકી નથી રહેતું કઈ. આપણે એમ જોઈએ તો સત્સંગમાં સુખી થઈએ કે નહીં? સાચું કહો તમે. કલ્પવૃક્ષ જેવો આ સત્સંગ મળ્યો છે. દુનિયામાં માણસો દુઃખી છે, આપણે નજરમાં નથી આવતા, પણ એવા દુઃખી પડ્યા વાત મૂકી દો માણસો. અને આપણે બધા સુખિયા છીએ, એમ કોઈ જાતનું દુઃખ આપણને નથી. તો મહારાજ કલ્પવૃક્ષ જેવા તમે મળ્યા, વળી તમે અંતર્યામી છો. ઈચ્છા કરીને બધું મળી રહે છે. સમજ્યા ને, માગવું શું? પણ હવે તમને હોશ થઈ ગઈ દેવાની તો કંઈક માગવું પડશે પાછું. સમજ્યા? ક્યોરાને જો કાંઈ ન માગીએ ને તો એક જાતનો અવિવેક કહેવાય. શું? કાંઈ ન માગો, મહારાજને હવે દેવાની ઈચ્છા જ થઈ છે તો કાંઈક તો માગવું જોઈએ ને. તો મહારાજ બીજું કાંઈ નહીં, પણ આ વખતનો જે આ ફૂલડોળનો ઉત્સવ છે ને, હોળી ઉત્સવ, એ અમારે વડતાલમાં કરો. એટલું માગીએ છીએ. મહારાજ બહુ રાજી હતા. એટલે મહારાજ કે જાઓ, તમને કોલ આપ્યો કે જોરદાર ઉત્સવ કરવો છે મહારાજ. જેવો તેવો નહીં. આપણે નનાળદેવ દિશાથી ઉત્સવ કર્યો હતો ને, જેવો તેવો નહીં. સમજ્યા કે નહીં? એમ જોરદાર ઉત્સવ મહારાજ કે કરશું. કે મહારાજ વચન આપી દીધું. ત્યાં તો સુરત થી જીવબા ને એ બધા વડતાલ આવ્યા. મહારાજ કે અમે તમને કીધું સુરત થી તમે વાણમાં બેસી જાજો અને ભાવનગર ઉતરી અને ગઢપુર જાજો. તો ડાયરેક્ટ આ વિકટ માર્ગે કેમ આવ્યા? એ માર્ગ થોડોક સરળ, વાણમાં બેસીને સીધું ભાવનગર થઈને ગઢપુર પહોંચી જવાય. અને સુરત થી છેટ વડતાલ આવવું એ તો અઘરો રસ્તો, છેટો થાય પાછો. મહારાજ કે તમે અહીંયા શું કરવા માટે આવ્યા? જીવબા કે મહારાજ, મારા મનમાં એમ થયું કે તમે વડતાલ જાશો તો ગઢપુર પાછા ક્યારે આવશો, એટલે તમને ગઢપુર લઈ જવા માટે અમે અહીંયા કને આવ્યા છીએ. કે ગઢપુરથી તમે નીકળ્યા છો ને મહારાજ, ઘણો બધો સમય થઈ ગયો, મહિનાઓ થઈ ગયા. તો અમારી અને ગઢપુર વાસીની ઈચ્છા છે ફૂલડોળનો ઉત્સવ ગઢપુરમાં કરો. મહારાજ કે ઈ નહીં થાય. કે લ્યો વચન અપાઈ ગયું અહીંયા કને. ફૂલડોળનો ઉત્સવ મહારાજ કે વડતાલના ભક્તજનોને વચન અપાઈ ગયું છે, એટલે હવે વ્યર્થ તો ન જાય. જોઈ ખોટું કરું તો લોકો મારો વિશ્વાસ કોણ કરે? કે
એકવાર વચન આપ્યા પછી વિશ્વાસ કરવો જોઈએ. જો આકાશમાં વાદળા આવે ને ગર્જના થાય, ખબર ને, ગર્જના થાય એટલે વરસાદ આવે. જો વરસાદ ના આવે તો વાદળાનો વિશ્વાસ ના આવે કે આ ખોટા થાય કે ના થાય. તો મહારાજ કે લોકો ઘનશ્યામ ઉપર વિશ્વાસ રાખે છે. ઘનશ્યામ એટલે વાદળ. તો મહારાજ કે હું એ ઘનશ્યામ છું કે ભક્તો મારા ઉપર મારા વચનમાં વિશ્વાસ રાખ્યો. મહારાજ ફૂલડોળનો ઉત્સવ અહીંયા કરશે. હવે જો ન કરું તો મારું વચન ફેલ જાય કે એટલે એ તો બનશે નહીં, મારી કીર્તિ જાય. કે એકવાર માણસ વચન આપીને ન કરે ને તો એ માણસ હલકું ગણાય, જગતમાં એનો વિશ્વાસ ઉડી જાય કે ખોટો માણસ છે. સમજા ને, એ કેમ થાય જ નહીં, કે નક્કી નહીં, ક્યારે હાલતે ફરી જાય, કે એવા માણસો હોય જગતમાં. માટે યશસ્વી જન હોય જેહ વિચારીને વેણ વધે જતેહ કરે કુબુદ્ધિ બકવાસ અપાર પાડે નહીં વેણ પછી લગાર. યશસ્વી માણસ હોય ને, વિશ્વાસુ, એ વાત કરે તો વિચારીને કરે અને બોલ્યા પછી કામ કરે. હા, મોદી સાહેબ છે ને આપણા, એકવાર કીધું કરીશ તો એ કરે, કરીને જ રહે, પછી મૂકે નહીં કામ, ગમે તેમ થાય. મહારાજ કે એક નવીન વાત તમને કહું. આપણે ઊભા હોય, આપણી ડાબી બાજુમાં ક્યાંક ગધેડો બોલે ને તો એ કામ સફળ થાય. બોલો, સાંભળ્યું તમે ક્યાંય લખ્યું? જો વામ ભાગે ખર શબ્દ થાય, ડાબી બાજુ ખર શબ્દ થાય તો માણસના અંતરમાં એક દિલાસા પ્રેરાય કે કામ થઈ જશે. એમ જે માણસ એક દિલાસો આપીને કામ કરીશ અને ન કરે તો એ માણસ ગધેડા કરતા ખરાબ કહેવાય. બોલો, કેવો કહેવાય? વચન આપ્યું અને ન કરે તો ગધેડાથી, કારણ કે એ બોલે તો કરી કામ થઈ જાય છે ક્યારેક. ફરે નહીં પશ્ચિમમાંથી સુર, ફરે ન જોગીની સ્થિતિ જરૂર, ફરે ન દેવો વરદાન દેતે, ફરે નહીં સજ્જન જે કહે તે. સૂર્ય કોઈ દી આથમનો ઉગેરો મહારાજ કે ન ઉગે. ફરે નહીં યોગીની સ્થિતિ, જોગી કોઈ દી બદલાય નહીં. દેવતાઓ વરદાન દે છે ને તો એ પ્રમાણે કરે છે. એવી રીતે સજ્જન માણસ ક્યારે પણ ફરે નહીં. કે વચન બોલ્યો એને શું કહેવાય? એક વાણી બોલ્યા છે એ જીભ બોલી, એકવાર કરવું પડે એમ. રાજા હોય કે રંક હોય, ગમે એવો પ્રતાપી માણસ હોય, બોલીને પોતાના બોલ જો જૂઠા કરે છે ને તો જગતમાં એને લબ્બાડ કહેવાય. કેવો કહેવાય? એકવાર બોલ્યા પછી ન કરે ને ફરી જાય, લબ્બાડ. વાણી ન પાડે વ્યવહાર જાય, પોતાની વાણી ન પાડે ને એનો વ્યવહાર જાય. વાણી ન પાડ્યા થકી પાપ થાય. વિશ્વાસઘાતી જન દુષ્ટ જે છે, જૂઠા દિલાસા દઈને ઠગે છે. કેવા કહેવાય? જૂઠા માણસ કહેવાય. વિશ્વાસઘાતી અને દુષ્ટ કહ્યા છે. બોલું નહીં, તમારી તેવડ નથી તો ના બોલું, બરોબર ને? બોલ્યા છો તો હવે કરો. કોઈ માણસને અદ્વૈત લટકાવો નહીં. સત્યવાદી માણસ સત્ય જ બોલે અને અસત્યવાદી છે ને એ ખોટું જ બોલે. સત્યવાદી માણસ ક્યારે પણ ખોટું બોલે જ નહીં. અને ભગવાન છે એ સત્યતાથી રાજી થાય છે. ખીજે ખરા જૂઠ જીભે કહ્યાથી. આ ખોટું જ બોલે વાતની વાતમાં, એના ઉપર ભગવાન પણ પ્રસન્ન થતા નથી. માટે આપ્યું વચન અમે જે પાડવું પડશે નક્કી તે. ફૂલ ડોળાનો ઉત્સવ બાઈ કરશું અમે વડતાલ માહી. મારે જીવબાને કે ભલે તમે એટલો ધક્કો ખાધો હશે
પણ ફૂલડોળનો ઉત્સવ તો વડતાલમાં જ થશે, એમાં કાંઈ ફેરફાર થશે નહીં. તો જીવબા કે પ્રભુ તમે કોટી બ્રહ્માંડના નાથ છો, ગઢપુરથી દૂર થયા, દિવસ ઘણા થઈ ગયા છે, ત્યાંના નિવાસી લોકો બહુ ઉદાસ થયેલા છે, આપનો વિયોગ છે, વિયોગનો રોગ અસાધ્ય ઘણાને લાગ્યો છે. પ્રભુ કોઈ સુખેથી અન્ન જળ ખાતા પીતા નથી. કે ખાલી દરબારની વાત નથી, ગઢપુરના ભક્તોની બધાની વાત કરું છું. આતુરતા ઘણી છે પ્રભુ, કદાચ બહુ લાંબુ થાય ને કોઈક શરીર પણ છોડી દે, આવી પરિસ્થિતિ ગઢપુરની છે. માટે એમ કરો પ્રભુ, ગઢપુર પધારો, 2 દિવસ રહી ભક્તોને એ બધાને દર્શન દઈ આનંદ પમાડીને પાછા આવી જાઓ તમે અહીંયા, અને વડતાલમાં ભલે ઉત્સવ કરો, તમારું વચન ખોટું પડે નહીં. અને અમે તમને બહુ આગ્રહ કરીએ પણ નહીં, પણ એકવાર ગઢપુર આવી એ ગામને દર્શન દઈ જાઓ, કે બસ આટલી ઈચ્છા છે. કે મહારાજ કે એવું કરાય કે જો હવે મહારાજ આગ્રહ ન કર્યો, ઉત્સવ કરવો હશે પણ ગઢપુર જઈ અને પાછા આવશો. આજની જેવી સગવડ નથી, પગે હાલી ના આવવું પડે, કાં તો ગાડા હોય કે ઘોડા હોય કે ઈ હોય, હાંઢિયા હોય કે ઈ હતું, બીજું શું હતું. તો એ મહારાજ કે વાંધો નહીં, અમે ગઢપુર આવશું હમણાં જ. પછી મહારાજ તખા પગીને ને જોબન પગીને બધાને બોલાવીને કીધું, સાંભળો, ગઢપુરવાસી જો લોકોને મારો વિયોગ ઘણો થયેલો હશે, એટલે હું ગઢપુર જઈશ, થોડા દિવસ રહી અને ફૂલડોળના ઉત્સવ ઉપર પાછા આવી જશું. ઉત્સવ તો અહીંયા જ કરશું, તમે એની તૈયારી કરો. કે મહારાજ કે જેવો તો ઉત્સવ નથી કરવો, દેશો દેશથી સંઘ આવશે, ગામમાં કે સીમમાં માણસો માસે નહીં, આટલું માણસો આવશે, ભીડ થશે જબરી. તો બધાને ઉતારાની વ્યવસ્થા, એટલે જગ્યા સાફ કરી રાખો, બીજું નહીં, એ ઝાડવા નીચે સીમમાં કે આમ નક્કી કરી રાખો, જગ્યા સાફ કરી નાખો. મોટો આંબલો છે મહારાજ કે અત્યારે જે આંબાવાડી કહેવાય છે વડતાલમાં, જ્ઞાનબાગ, ત્યાં બધા સંતો ઉતરશે, એટલે એ બધી જગ્યા સાફ સૂફ વ્યવસ્થિત કરી નાખો. નારણબાગ છે વિશાળ, એ સાફ સૂફ કરી નાખો, ત્યાં હરિભક્તો બધા ઉતરશે. હરિભક્તો આવે તો બધાને એમ ગામની સીમ ઉતારા પાણીની વ્યવસ્થા ચોખ્ખું કરવાનું હોય, નદી કે કૂવાને કાંઠે કે તળાવને કિનારે કે આ બધી જગ્યા એ બધી સાફસૂફ વ્યવસ્થિત હોય, ગંદી ન હોય એવું કરી નાખો. બાકી રંગ કેસુડા મગાવી લેજો, ઘણા બધા રંગ કરવાનો હશે. ગાડા ને ગાડા ગુલાલ મગાવજો. જ્ઞાનબાગમાં જે હોજ છે એ હોજ મહારાજ કે આખા ઘણા રંગથી ભરવાના છે, અને ખૂબ રંગ ખેલ કરશું. આજ દિવસ સુધી મહારાજ કે ક્યાંય ન થયો હોય ને એવો રંગોત્સવ આપણને કરવાનો છે, એટલે એવી બધી તમે તૈયારી કરાવજો. અને કંકોત્રીઓ પણ લખી નાખો મહારાજ કે એ દેશમાં કંકોત્રીઓ બધી ફેરવી નાખો અહીંયાથી. અમે ગઢપુરમાં પણ ત્યાં લખશું, અહીંયા આજુબાજુ તમે લખી નાખો. એટલી મહારાજ આજ્ઞા કરી અને ભગવાન શ્રી હરિ ત્યાંથી ગઢપુર ગયા છે, અને ગઢપુરમાં મહારાજ રહ્યા. ગઢપુરવાસી ભક્તજનોને મહારાજ ખૂબ આનંદ પમાડ્યો છે, પણ હજી મહારાજ ગઢપુર પહોંચ્યા નથી. ગઢપુરના રસ્તે ગઢપુર જતા ભક્તોને ખૂબ આનંદ પમાડ્યા છે. એ કથા આપણે આવતીકાલે, પણ અત્યારે આપણે ભગવાનના કીર્તનો ગાવા છે. જો એકાદશીનું જાગરણ કરવાનું છે, એટલે એની તૈયારી કરો. ચોપડી લઈ લો બધા, વેલા બીજી કાંઈ તૈયારી થઈ નથી. 1 કલાક સુધી બહુ ઉતાવળે નથી ગાવા આપણે, 1 કલાક ગાશું મહારાજને અંભારીને, બહુ ધીરેથી નહીં અને બહુ ઉતાવળથી પણ નહીં. હું બોલું એના પછી બીજી કડી તમે બોલતા આવજો. જો સ્વામી ગઈકાલે વાત કરી એકાદશીના જાગરણમાં બ્રહ્મ રાક્ષસની સ્વામીએ વાત સંભળાવી આપણને. એક બ્રહ્મ રાક્ષસ એકાદશીના રાત્રે કીર્તનો ગાવાના પુણ્યથી એની બ્રહ્મ રાક્ષસની યોનિમાંથી ઉદ્ધાર થઈ જાય છે. આપણે તો ભગવાનના ભગત છીએ, ભાવ અને પ્રેમથી મહારાજનું સ્મરણ કરીને ગાશું, એનો જબરો એવો મોટો મહિમા છે ભક્તજનો. તો અહીંયા કને કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ
સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સજાનંદ સ્વામી મહારાજની જય.